શહેરથી લઈને દેશ વિદેશ સુધીની સાચી અને ઝડપી ખબર. બાઝ ગુજરાતી ન્યૂઝ, હર હંમેશ સત્યની સાથે. જી નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બાઝ ગુજરાતી ન્યૂઝ. હું છું આપનો રિપોર્ટર અર્જુન કરાવદરા. મિત્રો, રાણાવા વિસ્તારની અંદર તારીખ 11/11ના રોજ એક અઘટિત બનાવ બનેલ છે, જેમાં રાણાવાઓના સેવાભાવી કે જે ગરીબોના મસીહા એવા વસરામભાઈ વેજાભાઈ મોકરિયાના દીકરાનું જ્યારે એક પ્રાઇવેટ સ્કૂલ બસ હારે એક્સિડન્ટ થયેલું બાઇક સાથે. તો પહેલો પ્રશ્ન તો મારો એવો છે મિત્રો કે જે પ્રાઇવેટ સ્કૂલ બસો હાલે એનો કોઈ વિરોધ નથી, પણ આ બસોનું ખરેખર તંત્રએ તપાસ કરવી જોઈએ. કારણ કે એની અંદર તમામ બાળકો જ હોય છે જે ભણવા માટે જતા હોય એવા. તો આ બસોમાં મોટા ભાગે જે કેન્સલ થયેલું અને નોન યુઝ થયેલું બસો જનો ઉપયોગ કરવામાં આવે છે. તો પહેલી તપાસ તો તંત્રએ આ સ્કૂલ બસો ઉપર થવી જોઈએ. જે પ્રાઇવેટ સ્કૂલોની બસો દોડે છે રોડ ઉપર, એમની અંદર એમની ચકાસણી કરવી જોઈએ, એમની તપાસ કરવી જોઈએ, જેથી કરીને આવા એક્સિડન્ટો ન બને. અને તેની અંદર રહેલા ડ્રાઈવરોને પણ ચકાસવા જોઈએ, લાયસન્સો છે, વીમા છે, કેમ, આ બધી તપાસ એની થવી જોઈએ. બીજા નંબરમાં કે જ્યારે વસરામભાઈ વેજાભાઈ મોકરિયાના દીકરા હિરણનું એક ખાનગી પ્રાઇવેટ સ્કૂલ જે પોરબંદરની અંદર સિગ્મા કરીને આવેલી છે, તેમની બસ હારે અથડાતા એક્સિડન્ટ થયું હતું. અને આ એક્સિડન્ટમાં હિરણભાઈને માથાના ભાગે વધારે ઈજા થતાં તાત્કાલિક પોરબંદર હોસ્પિટલે સામાન્ય સારવાર લઈ અને વસરામભાઈને આ લોકો તેને રાજકોટ એસીજી હોસ્પિટલ ડૉક્ટર પાર્થ લાલ ચેતાને ત્યાં દાખલ કરવામાં આવ્યો હતો. પણ મિત્રો, ડૉક્ટર પાર્થ લાલ ચેતાની એવી નીતિ બહાર આવી છે કે પૈસાદાર પાર્ટી ગણી અને આ લોકોને અંદાજિત 1.5 મહિના જેવું હોસ્પિટલની અંદર રોકાણ કરી, 5 દિવસ તબિયત નાજુક, 5 દિવસ તબિયત સારી, આ રીતે કરીને અંદાજે આ લોકો પાસેથી 63 લાખ રૂપિયા જેવી રકમ પડાવી લેવામાં આવી છે. તો મિત્રો, આવી હોસ્પિટલોની અંદર પણ જે બેદરકારી છે એની સામે પણ સરકારશ્રી, તંત્રશ્રીએ ધ્યાન દોરવું જોઈએ. કાં તો આમાં જવાબદાર કોણ, તંત્ર, સરકાર, કે પછી દરેક જગ્યાએ મિલીભગત હાલે છે, જેથી કરીને આવા ડૉક્ટરો પોતાની મનમાની ચલાવે છે. અને ડેડ બોડીને પણ ઘણો સમય રજડવામાં આવી, આવા અમને સમાચારો મળ્યા છે. મિત્રો, ત્યારે દુઃખની વાત એવી છે કે ખરેખર તંત્રએ આની અંદર ઊંડી તપાસ તટસ્થ કરવી જોઈએ. અવારનવાર મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે જોઈએ છે ડૉક્ટરોના, હોસ્પિટલોના ભાંડાફોડ આવે છે, છતાં કોઈનું કશું જ થતું નથી. એનું કારણ નબળાઈ કોની? આપણી સરકારની નબળાઈ સાબિત થાય છે. જ્યારે આવી એક હતું શાસન હોય, આવી સરકાર હોય, ત્યારે આવું ચલાવી ન લેવું જોઈએ. અને આવા લાલ ચેતા જેવા ડૉક્ટરોને તાત્કાલિક સ્થળ ઉપરથી, ફરજ ઉપરથી મુક્ત કરવા જોઈએ, દૂર કરવા જોઈએ, કાયદેસરની કાર્યવાહી કરી એની ઉપર સજા થવી જોઈએ. હું તો ત્યાં સુધી કહું છું કે માણસની જિંદગી સાથે આવા ડૉક્ટર જો ખિલવાડ કરતા હોય તો એને ફરજ ઉપર રાખવા કોઈ હિસાબે નો સહી લેવામાં આવે. જેથી કરીને મારી આપ સૌને નમ્ર વિનંતી છે. અને હવે હું તો ત્યાં સુધી કહું છું કે આપ સૌ પ્રજાજનોએ જાગવાની જરૂર છે. જાગો, અવાજ ઉઠાવો, તમારો હક દરેક જગ્યાએ, તમારો ન્યાય તમે માગો, તમારો અધિકાર છે. તમે શું કામ તમે કોકની ભોળી વાતોમાં આવી ફસાઈ અને તમે મૌન બેસી જાઓ? ક્યાંક સુધી બેસશો? આજે આ એક ગરીબોના મસીહા એવા વસરામભાઈ વેજાભાઈ મોકરિયા કે જેનો રાણાવાવની આજુબાજુના વિસ્તારમાં રાતના 2 વાગે પણ કોઈને બ્લડની જરૂર પડી હોય, ગમે તે ગ્રુપનું હોય, ગમે એ હોસ્પિટલ હોય, ગમે એ જગ્યાએ વસરામભાઈનો
ફોન રિસીવ થાય અને ત્યાં દરેકને બ્લડ મળે. આવા ગરીબોના મસીહા વસરામભાઈ માથે જ્યારે આજે આફત આવી તે એક દુઃખની વાત છે આપણા માટે. એ વસરામભાઈને આફત નથી, પણ આપણી દરેકની આફત છે. માતા પિતા બાળકોને શું કામ ભણાવે, શું કામ ભણાવીને મોટા કરે કે એ એના પરિવારનું નામ રોશન કરે, કોઈ સારી ડિગ્રી મેળવે, કોઈ સારો ઓફિસર બને, કોઈ સારો ડૉક્ટર બને, કોઈ સારો વકીલ બને. આના માટે માતા પિતાઓ આખી જિંદગીનું એની પાછળ વેડફી નાખતા હોય છે. અને આવા કોઈ બેફામ ચાલકો, આવા કોઈ બેદરકારી હોસ્પિટલોના ડૉક્ટરો જ્યારે આ માનવ જિંદગી ઝૂંટવી લેતા હોય ત્યારે ખરેખર તો આ એક નિંદનીય બાબત છે. કાયદેસરની કાર્યવાહી તત્કાલ આની ઉપર થવી જોઈએ. ડૉક્ટર લાલ ચેતાને જ્યાં ફરજ છે ત્યાંથી ફરજ મુક્ત કરવા જોઈએ તાત્કાલિક. અને મિત્રો, આજે વસરામભાઈને ઘરે, કાલે બીજા કોઈના ઘરે આવા બનાવો બનતા રહેશે તો આપણે ક્યાંક સુધી સહન કરશું. જેથી કરીને આની દરેકે નોંધ લેવી જોઈએ, દરેકે અવાજ ઉઠાવવો જોઈએ. સંગઠન એ જ શક્તિ, આપણી એકતા હોવી જોઈએ. અને વહેલી તકે વસરામભાઈના દીકરા હિરેનભાઈને ન્યાય મળે એ માટે આપણે સૌ સાથે મળી અને પૂરતા પ્રયાસો કરીએ. અને મિત્રો, આ મારો વિડીયો, આ મારી ચેનલ આપ સૌને ગમી હોય તો લાઈક કરજો, ફોલો કરજો, વધુમાં વધુ શેર કરજો અને સપોર્ટ આપતા રહેજો, જેથી કરીને અમે અવનવા વિડીયો આપના સુધી પહોંચાડતા રહીએ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.